ભરૂચ જિલ્લાના આમોદથી આશરે 5 કિલોમીટર દૂર આવેલ નડિયાદ અને આસનેરા વચ્ચે બાઇક અને છોટા હાથી ટેમ્પા વચ્ચે અકસ્માત થતાં 2ના મોત. મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના નડિયાદ અને આસનેરા વચ્ચે ભરૂચ તરફથી આવતા છોટા હાથી ટેમ્પા નંબર GJ16AW1453 સાથે આમોદ તરફથી આવતી બાઇક નંબર GJ5CR2088 ઓવરટેક મારતા સામસામે ભટકાતા આમોદ તાલુકાના અનોર ગામના રહેવાસી સોલંકી મુકેશ સોમા તેમજ સોલંકી સુરેશ બચુ બંને કાકા મોતાના ભાઈઓ પોતાની ભત્રીજીના લગ્નની કંકોત્રી વહેંચવા માટે જંબુસર તાલુકાના ગામડાઓમાં ગયેલ હતા. જે વેચરી પરત ફરતા નડિયાદ ગામથી આગળ અકસ્માત થતાં ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતની વાયુવેગે પ્રસરતા આમોદ PSI સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મૃત્યુ પામનારને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપેલ હતા. જ્યારે ટેમ્પા ચાલક ઘટના સ્થળેથી ટેમ્પો મૂકી ભાગી જતા પોલીસ દ્વારા જેની શોધખોળ ચક્રો ગતિમાન કરેલ છે. બ્યુરો રિપોર્ટ મકસુદ પટેલ. મુકેશભાઈ સોલંકી, અનોર ગામના મુકેશભાઈ સોલંકી, સુરેશભાઈ સોલંકી કંકોત્રી વેચવા ગયા હતા અને પરત પાછા ઘરે આવતા હતા ત્યારે બોરકા અને નહેર એની વચ્ચે એક્સિડન્ટ થયું છે અને ટેમ્પો છોટા હાથી એને પુષ્કળ રીતે એક ભાઈને તો લગભગ 300 ફૂટ જેટલો ઘસેડીને લઈ ગયા છે. રોંગ સાઈડ મેં ટેમ્પો આવેલો હતો. એમને કેટલું વાગ્યું છે? બંને અહીંયા સ્થળ પર જ ઓફ થઈ ગયા છે. એકના માથાના ભાગમાં વાગ્યો, માથું બી એક સાઈડે ફરી ગયેલું છે. ઓકે.